શ્રી સીતારામ। 15 તારીખે શિવરાત્રિ છે। એ દિવસે દરેક ભાવિ ભક્તોથી લઈને દરેક વ્યક્તિઓ શિવને અનુલક્ષીને એક અનુષ્ઠાન પણ થઈ શકે છે, શિવની આરાધના પણ થઈ શકે છે, શિવના પાઠ પણ થઈ શકે છે, શિવ હોઈન તમે કરી શકો છો, રુદ્રી કરી શકો છો, હુમ નમઃ શિવાયની માળા પણ કરી શકો છો, અને સાથે મૃત્યુંજયના જાપ છે એ પણ તમે એ દિવસે કરી શકો છો। સાથે તમારે 12 જ્યોતિર્લિંગના નામ છે, જેમ કે સૌરાષ્ટ્ર સોમનાથંજ, શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ, એવી રીતે 12 જ્યોતિર્લિંગના નામ પણ તમે શિવ માટે કરી શકો છો। રાત્રે 4 પહોરની પૂજા પણ તમે કરી શકો છો। આ દિવસે સર્વશ્રેષ્ઠ દિવસ આપેલો છે શિવની ઉપાસના માટે, અને દરેકને એનું હજારો ગણું પુણ્ય છે। તો દરેક સાથે મળીને આપણે શિવની ઉપાસના એ દિવસે કરીશું। સીતારામ સીતારામ।